જિલ્લા વિભાજનના મામલે દિયોદરમાં ચાલતા ધરણા હાલ પૂરતા સમેટાયા। જિલ્લા વિભાજનના વિરોધમાં દિયોદર ખાતે ચાલતા ધરણાનો મામલો દિયોદરના સર્કિટ હાઉસ નજીક ચાલતા ધરણા સમેટાયા હાલ પૂરતા। નવી રણનીતિથી મજબૂતાઈ સાથે વધુ ઉગ્ર લડત માટે ઓગળ જિલ્લા સંકલન સમિતિએ નવા એક્શન પ્લાનની કરી તૈયારી। તાલુકા મથકના બદલે હવે ગામ લેવલથી ધરણા કરાશે। ઓગળ જિલ્લા સંકલન સમિતિની નવી ટીમની રચના કરાશે। દરેક ગામમાંથી 11 સભ્યોની નિમણૂક કરવામાં આવશે। ગામ લેવલથી સ્થાનિક સાથે નવી ટીમ કરશે। દરેક ગામોમાં ધરણાઓ દિયોદર તાલુકાના 40થી વધુ ગામોમાં કરાશે ધરણા પ્રદર્શન। આવનારા સમયમાં દિયોદર તાલુકાના લોકોના નાણાં અને સમય ન વેડફાય તેના માટે તાલુકા મથકેથી ધરણા કરાય। સમાપન સંકલન સમિતિ જિલ્લા વિભાજન બાદ વાવ થરાદ જિલ્લાની રચનાઓ કરવામાં આવી રહી છે। દિયોદરમાં વિરોધ ઓગળ જિલ્લો બનાવી દિયોદરે જિલ્લાનું મથક બનાવવા માંગ માટે 18 દિવસથી ચાલી રહ્યો છે વિરોધ। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા બનાસકાંઠા। ઓગળ જિલ્લાની માંગને લઈને દિયોદરમાં છેલ્લા 16 દિવસથી વિરોધ પ્રદર્શન ચાલુ હતા અને છેલ્લા 16 દિવસથી ધરણા કાર્યક્રમ પણ અમારો ચાલુ હતો। આ ધરણામાં દિયોદર તાલુકાની તમામ ગામોની પ્રજા પણ આવતી હતી। કોઈ ગરીબ પ્રજા આવતી હતી, ખેડૂતો આવતા હતા, વેપારીઓ આવતા હતા। દિયોદરથી 20-25 કિલોમીટર દૂરથી પણ લોકો ધરણામાં હાજરી આપવા માટે આવતા હતા અને અમારો વિરોધ પ્રદર્શનમાં એ લોકો ભાગ લેતા હતા। આ 16 દિવસના આટલા વિરોધ પ્રદર્શન પછી પણ સરકારે અમારી વાત સાંભળી નથી અને ઓગળ જિલ્લા બાબત કોઈ સારો નિર્ણય કરેલ નથી। એટલે અમારી ઓગળ જિલ્લા સંકલન સમિતિની અમારી મિટિંગ મળી અને અમે એમાં એવું નક્કી કર્યું કે જે બહારગામથી લોકોને અહીંયા ધરણા પ્રદર્શનમાં આવવું પડે છે એના બદલે આપણે આ રહ્યું જે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ છે એ ગામે ગામ લઈ જઈએ અને ટૂંક સમયમાં જ એના માટે અમે દિયોદર તાલુકાના તમામ ગામડાઓમાં ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ શરૂ કરીશું એ પ્રમાણે અમે નક્કી કરેલ છે। અમારી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ મળવા માટે અમે પ્રયત્નશીલ છીએ। અમિત શાહ સાહેબને મળવા માટે પણ અમે